નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌનું સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના નિવૃત્તિ પેન્શનના પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડરને લઈને આજ અગત્યની માહિતી છે. મિત્રો, આજ તારીખ 28/6/2026 ગુજરાત રાજ્યના પેન્શન ધારક છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે. વિડીયો શરૂ કર્યા બાદ ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તમને અમારી આ ચેનલ પર ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ પર સરકારી કર્મચારી પેન્શનધારક બાબતે નિવૃત્તિ કર્મચારી બાબતે હર એક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તમે રોજ નવીનતમ માહિતી મેળવવા માટે આપણી ચેનલ અત્યારથી જ સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો, તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. ગુજરાત રાજ્યના પેન્શનધારકો માટે આજના મુખ્ય સમાચાર. આઠમું પગાર પંચ હાલમાં કર્મચારીઓને તેમના 8 સંગઠનો સાથે સતત વાતચીત કરી રહ્યું છે. સૌથી વધુ ચિંતાઓમાંથી એક ફિટમેન્ટ ફેક્ટર છે. ફિટમેન્ટ ફેક્ટર વધારો હોવાને બેઝિક પગાર પણ વધારો થવાનો છે. પરિણામે કર્મચારી સંગઠનો સતત ફિટમેન્ટ ફેક્ટર વધારે હોવાની માંગ કરી રહ્યા છે. જો કે ફિટમેન્ટ ફેક્ટર અંગે હજુ સુધી કોઈ સત્તા જાહેરાત કરવામાં આવી નથી. તો ચાલો જાણીએ કે ફિટમેન્ટ ફેક્ટર પગારને કેવી રીતે અસર કરશે. તો મિત્રો, આઠમું પગાર પંચમાં સર્વશ્રેષ્ઠ બાબત કહી શકાય જે પેન્શનધારકોને ખુશીના સમાચાર આવી શકે, જે પગાર પેન્શન વધારો થઈ શકે તે છે ફિટમેન્ટ ફેક્ટર. ફિટમેન્ટ ફેક્ટર વધારવા માટે સંગઠનો ફરી એક રજૂઆત કરી રહી છે કે ફિટમેન્ટ ફેક્ટર જેટલું વધારે હશે તેટલો લાભ પેન્શનધારકોને પેન્શનમાં મળવાપાત્ર થશે. મિત્રો, ત્યારબાદ ફિટમેન્ટ ફેક્ટરની પગારને કેવી રીતે અસર કરશે. હાલના લેવલ 1ના અધિકારીઓ માટે મૂળ પગાર 18,000 રૂપિયા છે. જો ફિટમેન્ટ ફેક્ટર 2 હોય તો લઘુત્તમ મૂળ પગાર 36,000 હોઈ શકે છે. 2.5 ફિટમેન્ટ ફેક્ટર પર લઘુત્તમ પગાર 45,000નો મૂળ પગાર થશે. ફિટમેન્ટ ફેક્ટર પરિણામે 54,000નો મૂળ પગાર થઈ શકે છે. દરેકમાં લેવલ 2ના કર્મચારીને હાલમાં 9,23,100નો મૂળ પગાર મેળવે છે. 2ના ફિટમેન્ટ ફેક્ટર સાથે તેમનો મૂળ પગાર 18,70,200 રૂપિયા થઈ શકે છે. 2.5ના ફિટમેન્ટ ફેક્ટર સાથે લઘુત્તમ મૂળ પગાર 30,950 સહી થશે. મિત્રો, સહી થકે છે. ત્યારબાદ મિત્રો, આજના મુખ્ય સમાચારમાં આઠમું પગાર પંચ બેઠકો યોજી રહ્યું છે. પગાર પંચ દેશભરના વિવિધ શહેરોના બેઠકનું આયોજન કરી રહ્યું છે. આઠમું નાણાં પંચ દિલ્હી, જમ્મુ કાશ્મીર પછી ઉત્તર પ્રદેશને મળી ચૂકી છે. બંગાળ અને ઓડિશામાં વધુ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. જે આઠમા નાણાં પંચ નવેમ્બર 2025માં રચાયું હતું. આ પંચને પૂર્ણ થવા માટે 18 મહિનાનો સમય છે. આ સમય દરમિયાન કર્મચારીઓના તેને અહેવાલો સબમિટ કરવાના રહેશે. તો મિત્રો, આઠમું પગાર પંચ બેઠકો હરેક જગ્યાએ યોજવામાં આવી રહી છે. જેમ કે જમ્મુ કાશ્મીર હોય, દિલ્હી હોય, ઉત્તર પ્રદેશ હોય, આ વિવિધ સ્ટેટમાં આઠમું પગાર પંચ લાગુ થવાનું છે. આઠમું પગાર પંચ અંતર્ગત આ બધી જ જગ્યાએ આઠમું પગાર પંચ અંતર્ગત બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં સર્વશ્રેષ્ઠ બાબતે જોવા મળી છે કે ફિટમેન્ટ ફેક્ટરમાં કેટલો વધારો થશે તે બાબતની ચર્ચા કરવામાં આવી રહી છે. બીજી મહત્વની બાબત એ છે કે જે આશા વ્યક્ત કરી છે ફિટમેન્ટ ફેક્ટર સાથે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. કર્મચારીના સંગઠન દ્વારા આઠમું પગાર પંચ સુપર કરાયેલા મેમોરેન્ડમમાં લગભગ 4 ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરવામાં આવી હતી. કર્મચારી સંગઠનનું કહેવું છે કે સરકારી કર્મચારી વર્તમાન બજારને અનુરૂપ વધુ સારો પગાર મળવો જોઈએ. કમિશનના ફિટમેન્ટ ફેક્ટર શું હશે તે જોવાનું બાકી હશે. ફિટમેન્ટ ફેક્ટર ઉપરાંત કર્મચારી સંગઠનના વર્તમાન ગણિત ફોર્મ્યુલા ફેરફાર માંગ કરી રહ્યા છે. એ નોંધવું જોઈએ કે પગાર પંચ દર 10 વર્ષે થાય છે. તો મિત્રો, આમ ફિટમેન્ટ ફેક્ટર માટે યોગ્ય માહિતી એમાં પ્રાપ્ત થાય છે કે ફિટમેન્ટ ફેક્ટર જેટલો વધારો હશે તેટલો જ પેન્શન વધારો જોવા મળી શકે છે. તો આ હતી મહત્વપૂર્ણ માહિતી.